જય. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુના ચરણોમાં વંદન કરું. અત્યારે વિરાજિત ભાગવત ભગવાનને વંદન કરું. અને જેવો થોડા જ સમય પહેલા આપણી વચ્ચે સાક્ષાત ભગવાન શ્રી હરિને લઈને પધાર્યા એવા પરમ પૂજ્ય સાધુ જીવન સ્વામીજી, પરમ પૂજ્ય ન્યાલકરણ સ્વામીજી તેમજ પરમ પૂજ્ય પાર્ષદવર્ય દીપ ભગત એમના ચરણોમાં પણ વંદન કરું. આપણી વચ્ચે પૂજ્ય ગુરુશ્રી એટલે કે પરમ પૂજ્ય નિત્ય સ્વરૂપ દાસજી સ્વામી એમનું પ્રતિનિધિત્વ લઈ અને આ સંતો પધાર્યા છે. મને તો એવું લાગે આપણી વચ્ચે પૂજ્ય ગુરુશ્રી નિત્ય સ્વરૂપ દાસજી સ્વામી જ બિરાજતા હોય એવો ભાવ લાગે. કારણ કે શિષ્યની અંદર ગુણો કે ના હોય, ગુરુ ના હોય. એ જ ગુરુના જાણે સર્વ ગુણોને લઈ અને આપણી વચ્ચે આ મંડળ પધાર્યું હોય. અને હું તમને વ્યક્તિગત વાત કરું, સંજયભાઈ, રાજુભાઈ, આદિક ભક્તો, માવજીભાઈ, ગિરધરભાઈ, આદિક ભક્તો, હું તમને બધાને વાત કરું બહુ સત્ય સનાતન. આમ તો આ સંતોને મંડળ હોય. આપણું આ મંડળ એ શ્રી સ્વામિનારાયણ તીર્થધામ સરદાર એ મંદિરનું આપણું આ મંડળ છે. સંતો એના મંડળ હોય, અલગ અલગ સ્થાનથી આવતા હોય, મંડળ હોય. પણ અમારું તો મંડળ ન હોય ને, અમારું મંડળ હોય ન હોય. પણ મારી જાતને કદાચ હું કોઈ મંડળની અંદર અનુભવતો હોઉં, કદાચ મને પણ એમ કહેવાનું મન થાય કે હું પણ એ મંડળનો છું, એવું કોઈ મંડળ હોય તો અમારું સ્વામિનારાયણ તીર્થધામ સરદારનું મંડળ, કે જે મંડળનો હું છું એવું મને ગર્વની સાથે કહેવાનું મન થાય. 15 વર્ષથી પૂજ્ય ગુરુશ્રી સાથે મારો અકબંધ નાતો છે. અને જેટલો પ્રેમ હું પૂજ્ય ગુરુશ્રીને કરું છું એનાથી પણ અધિક પ્રેમ પૂજ્ય ગુરુશ્રી મને આપે છે. એ વાતનો મને આનંદ છે. અને આજ સરદાર તીર્થધામ સ્વામિનારાયણ મંદિર હોય કે અનુષ્ઠાન પીઠ હોય, આ સંતોએ મને ત્યાંની છેલ્લા 15 વર્ષથી સેવા સોંપી. 15 વર્ષથી હું અખંડ ત્યાં, પણ એમાંય છેલ્લા 3 વર્ષમાં તો અનુષ્ઠાન પીઠની એટલી મોટી જબરદસ્ત સેવા સંતોએ અમને સોંપી છે. આજ આ સંતોના માધ્યમથી, પૂજ્ય ગુરુશ્રીના માધ્યમથી, બીજ મંત્રની કૃપાથી કેટલા લાખો કરોડો ભક્તોનું કલ્યાણ થાય. તમને બધાને એમ થતું હશે ને કે હું સવારના પોરમાં જ્યારે મંગલાચરણ કરું, બપોર પછી મંગલાચરણ કરું, પ્રારંભમાં હું એક મંત્ર બોલું છું. એ મંત્ર શું હશે જેને ખબર નહીં હોય એ ઘણા લોકોને મનમાં આશ્ચર્ય થતું હશે કે આ મંત્ર શું છે. અમે બીજ મંત્ર બોલી અને કથાનો પ્રારંભ કરીએ છીએ દરરોજ. કારણ કે બીજ મંત્રથી અને આ સંતોના આશીર્વાદથી તો અમે સુખી છીએ. બીજ મંત્રના પ્રતાપે અમે નહીં, અમારા કેટલા બ્રાહ્મણ દેવતાઓ પૂજ્ય ગુરુશ્રીના આશીર્વાદથી સુખી છે, પોતાની આજીવિકાને રડે છે અને ખૂબ સુખિયા થઈ બીજ મંત્રનું ભજન કરી અને જીવન યાપન કરી રહ્યા છે. પરમ પ્રતાપી બીજ મંત્ર સ્વામિનારાયણ સંપ્રદાયને સદગુરુ ગોપાળાનંદ સ્વામી, મૂળ અનાદિ અક્ષર, ઐશ્વર્ય મૂર્તિ, એમણે કદાચ સ્વામિનારાયણ સંપ્રદાયને કોઈ 3 બળવાન ચીજ વસ્તુ આપી હોય તો એ 3 વસ્તુ છે. સૌથી પહેલા તો સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ આપણને સૌને દિવ્ય મહાપૂજા આપી છે. બીજું, એ સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ આપણને સૌને સાળંગપુરની અંદર કષ્ટભંજન દેવ આપ્યા છે. અને ત્રીજું, એ સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ આપણને સૌને બીજ મંત્ર આપ્યો છે. બીજ મંત્ર, કે જે બીજ મંત્ર સંપ્રદાયના મૂળમાં તો હતો, પણ સાહેબ ઝવેરી હોય ને એને જ હીરાની કિંમત હોય, ઝવેરી હોય એને જ હીરાની પરખ હોય. એમ મને લાગે છે સંપ્રદાયના મૂળમાં બીજ મંત્ર તો હતો,
પણ એ બીજ મંત્ર એના પાવરને, એની તાકાતને, એની શક્તિને જો કોઈએ પરખવાનું કામ કર્યું હોય ઝવેરી બનીને, તો એ પરમ પૂજ્ય નિત્ય સ્વરૂપદાસજી સ્વામીએ એ પરખવાનું કામ કર્યું. સંપ્રદાયના મૂળમાંથી આ બીજ મંત્ર એ મને ને તમને આપ્યો અને આજે દિગંતમાં બીજ મંત્ર વ્યાપ્ત થયો છે પૂજ્ય ગુરુશ્રીના કારણે. બાકી આ બીજ મંત્રને કોઈ ઓળખતું નહોતું સાહેબ. આનો પ્રભાવ શું છે કોઈને ખબર નહોતી. પૂજ્ય ગુરુશ્રીએ તો આપણને શુંનું શું આપ્યું છે. ક્યારેક એકાંતમાં બેસી અને થોડું જીવનનું વિશ્લેષણ કરજો. આ સંતોએ આપણને શું આપ્યું, સંતો આપણા માટે કેટલો દાખલો કરે છે. તમને ભાન થશે કે પૂજ્ય ગુરુશ્રી અને આ સંતો રાતને દિવસ કેટલી મહેનત કરે છે. હું આ મંડળનો છું એટલે પ્રશંસા કરું છું એવું નથી હો. લાઈવ ટેલિકાસ્ટ ચાલુ છે અને છાતી ઠોકીને કહું છું કે કદાચ અમે કોઈ મંડળના છીએ તો માત્ર સરદાર મંડળના છીએ. અને ગર્વની સાથે કહું છું, કારણ કે અમે તો અમારી જિંદગીમાં 15 દેશો ફરી લીધા અને બધા લોકો સાથે અમે કામ કરી લીધું. બધા લોકો સાથે, પણ બધા લોકો સાથે કામ કર્યા પછી બધા લોકોને વંદન. બધા જ લોકો સારા છે. બધા જ લોકો જેટલા મળ્યા જીવનમાં બધા સારા લોકો મળ્યા. પણ જ્યારથી પૂજ્ય ગુરુશ્રી એનો હાથ જાયલો છે અને આ સંતોની સાધુતાને મારી નરી આંખની સામે જ્યારથી જોઉં છું ત્યારથી હૃદયમાં એક વાત તો સમજાઈ ગઈ કે સાધુતા તો આ સંતો જેવી હોય. આજની તારીખે પંચ વર્તમાનનું પાલન કરે, સ્ત્રીની સામે જોવું નહીં, સ્ત્રીનો અવાજ સાંભળવો નહીં. નિસ્વાદી સાહેબ એ પત્તરની અંદર મેં આ સંતોને અનાજ નાખીને પછી એમાં પાણી નાખીને રાબડું કરીને ખાતા જોયા છે, ભોજન લેતા જોયા છે. આ ઈ સંતો છે. સ્વાદિષ્ટ વસ્તુને પણ બેસ્વાદ કરી નાખે ને પછી જમે. શું કામ? શ્રીજી મહારાજે અમને પંચવર્તમાન બતાવ્યા છે. પંચવર્તમાનનું પાલન અમારે કરાવવું પણ જોઈએ અને કરવું પણ જોઈએ. નિસ્વાદી, નિસ્નેહી ઘર પરિવારને મૂકી અને આ સંતો સ્વામિનારાયણ ભગવાનની ચૂંદડી ઓઢી અને આપણા બધાના કલ્યાણને માટે બેઠા છે. મેં તો પૂજ્ય ગુરુશ્રીને કેવી કેવી પરિસ્થિતિમાં જોયા છે. હું તમને શું વાત કરું. મારી નજરની સામે એમની કુટીરની અંદર પેલો હોસ્પિટલમાં ખાટલો હોય ને એ ખાટલો, એના ઉપર પૂજ્ય ગુરુશ્રી એને બાટલો ચડતો હોય. મેં એક વખત વાત કરેલી છે. બાટલો ચડતો હોય, 8:30 વાગ્યાનો સમય થઈ ગયો હોય, 9 વાગે ઘર સભાનો પ્રારંભ કરવાનો હોય. એક સાધુ આવે, ગુરુશ્રી ઘર સભાનો સમય થઈ ગયો છે. અને પૂજ્ય ગુરુશ્રી હાથમાંથી સોય કાઢી અને તુરંત ઊભા થઈ ખેસ ખભા ઉપર નાખી સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહેતા કહેતા ઘર સભામાં જાય. વ્યાસપીઠ ઉપર બેસી દોઢ કલાક સુધી ઘર સભાના માધ્યમથી અનેક ભક્તોને મુમુક્ષુ બનાવે અને મુમુક્ષુનો પાઠ શીખવી. હું મુક્ત છું, હું મુક્ત છું, હું મુક્ત છું એનો પાઠ શીખવી. પૂજ્ય ગુરુશ્રી પાછા પોતાના ઉતારે આવે, પોતાની કુટીરમાં જઈ પૂજ્ય ગુરુશ્રી વળી પાછા ખાટલા ઉપર સૂઈ જાય અને વળી પાછી સોય ચડી જાય, વળી પાછો બાટલો ચડવા લાગે. આટલો દાખલો આ સંતો આપણા માટે કરે છે. માટે સાહેબ આવા સંતોની સામે માથું નમી જાય. કોઈક અનોખી વ્યક્તિનું વ્યક્તિત્વ જોતા માથું નમે કે ન નમે, પણ હૃદય નમતું વારંવાર, હૃદય નમતું વારંવાર. આ સંતોની ભૂમિકા કંઈક એવી છે. અને એમાંય મારે સાધુ સ્વામી અને ન્યાલકરણ સ્વામીજી સાથે મારે મિત્રતાનો નાતો. મારે આ બધા જેટલા સંતો, નવા સંતો જે એવી છે. અને એમાંય મારે સાધુ સ્વામી અને ન્યાલકરણ સ્વામીજી સાથે મારે મિત્રતાનો નાતો. મારે આ બધા જેટલા સંતો, નવા સંતો જે દીક્ષિત થયા ને એ તમામ સંતોની સાથે, કારણ કે પાર્ષદો હતા ત્યારથી એકબીજા સાથે પરિચયમાં હોય. આ બધાની સાથે મારે મિત્રવત નાતો છે. અને એ લોકો પણ મને એટલો પ્રેમ આપે, એટલો પ્રેમ. હું શું વાત કરું. બ્રાહ્મણના દીકરાનું સરદારની અંદર ક્યારેય અપમાન નથી થયું, કોઈ દિવસ અનાદર નથી થયો. આ સંતોએ અમને બહુ માન આપ્યું છે. આજ વ્યાસપીઠ ઉપરથી આ સંતોને 2 હાથ જોડી અને હું વંદન કરી અને એટલી જ પ્રાર્થના કરીશ, ભગવાન પૂજ્ય ગુરુશ્રીને ખૂબ દીર્ઘ આયુષ્ય આપે.
આપણા ગુરુશ્રીને ભગવાન ખૂબ સારું સ્વાસ્થ્ય આપે. અને આ સંતો પણ આગળ જતા પૂજ્ય ગુરુશ્રીની જેમ મહાન વક્તાઓ બને અને ઘર સભા અને સત્સંગ સભાના માધ્યમથી અનેક જીવાત્માઓનું કલ્યાણ કરે એવી ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુના ચરણોમાં પ્રાર્થના કરી અત્યારે મારી વાણીને સંતોના ચરણોમાં ફરી એકવાર વંદન કરી પૂજ્ય પાર્ષદ વર્યને વંદન કરી મારી વાણીને વિરામ આપું. એકવાર પ્રેમ અને ભાવથી જય જયકાર કરીશું. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય.